ચૂંટણી પંચે 65 લાખથી વધારે લોકોના નામ જ કાપી કાઢ્યા. પણ જો કે એમણે ચમત્કાર એવો કર્યો છે કે ત્યાં જે મરી ગયા છે એ લોકો મતદાર યાદીમાં જીવતા થયા છે, અને જે જીવતા હતા એ મરી ગયા. અને ઘણા બધા છેલ્લા 15 વર્ષથી મરેલા હતા, 15 વર્ષ પહેલાથી, એ છેલ્લા 15 વર્ષની ચૂંટણીઓમાં વોટિંગ કરી જતા હતા. એમની આત્માઓને શાંતિ આપી દીધી ચૂંટણી પંચે. આવી બધી વાતો છે, આ બધી આમ નકામી વાતો છે, કારણ કે આપણે કોઈ કામ નહીં. પણ એક બિહારની જે IIM બોધગયામાં એક વાત આવી છે સામે. ત્યાંનો એક મહિલા પ્રોફેસર મમતા બિહારી એવું કંઈક એમનું એ છે, એનાથી એને ઉત્પીડન સાથે જોડાયેલો મામલો છે. અને એવું કહેવાય છે કે ત્યાંના સંસ્થાના જે નિર્દેશક છે ડૉક્ટર વિનીતા સિંહ સહાય, એમણે આદેશ આપ્યો એટલે એ મહિલા પ્રોફેસરને, એ ત્યાં પ્રોફેસર છે એ મહિલા, એને કેવી રીતે ખેંચીને કોલેજ કેમ્પસની બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે આ આપણા દેશની અંદર શિક્ષકો સાથે પણ થઈ રહ્યું છે. એટલે અને આ બિહારનું છે, આ બિહાર વાળું જુઓ તમે, આ નકામી વાત છે, કારણ કે સરકારને લેવા દેવા નથી આના સાથે. પણ આ છે આ छोड़ दीजिए दीदी, गोकुल जी पकड़ ना, गोकुल तुमको बोलो तुम जाएगी नहीं अभी, फिर बोला जाएगी नहीं ना, नहीं समझ में आ रहा तुमको। रुको 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 रुको, पाठक जी पकड़िए उनको, नहीं जाने देना।